હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય અંગ્રેજી યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ્થમાં વોકેબ્યુલરીનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. વોકેબ્યુલરી શબ્દ ભંડોળમાં ફાઇન્ડ ધ વર્ડ્સ ઇન ધ ગ્રીડ ફ્રોમ હાઇજીન વર્ડ સર્ચ. સર્કલ ધેમ એન્ડ રાઇટ સેન્ટેન્સીસ. હાઇજીન વર્ડ સર્ચમાંથી ગ્રીડમાં શબ્દ શોધો અને તેમને વર્તુળ કરો અને વાક્ય લખો. એટલે કે તમને અહીંયા આપ્યું છે બોક્સમાં, તમે જોઈ શકો છો હાઇજીન વર્ડ, બરાબર છે. એટલે સ્વચ્છતા માટેના જે શબ્દો હોય છે એ આપેલા છે, જેમ કે બાથ એટલે કે નાહવું, સોપ એટલે કે સાબુ, ટોવેલ એટલે કે આપણે જે કહીએ છીએ ટાવલ એ, ક્લીન એટલે કે ચોખ્ખું, વોટર એટલે પાણી, કોમ્બ એટલે કે કાંસકો, બ્રશ એટલે કે બ્રશ, નેપકિન એટલે કે તમને ખબર છે જે આપણે હેન્કી વાપરીએ છીએ એ, સ્ક્રબ અને વોશ એટલે કે ધોવું. હવે તમને અહીંયા ગ્રીડ આપી છે, એટલે કે આ જે બોક્સ છે એ આપેલું છે જેમાં સિંગલ લેટર આપેલા છે અને એની મદદથી બનતો વર્ડ જે આપણે ઉપર જોયા એ તમારે શોધીને લખવાના રહેશે. તો જે પ્રમાણે તમે અહીં જોઈ શકો છો, અહીં આપણને આ બ્રશ જે કહીએ છીએ એ વર્ડ અહીંયા દેખાઈ ગયો છે. ત્યારબાદ બીજો છે સોપ, ત્યારબાદ વોશ, વોટર, સ્ક્રબ, ક્લીન, ત્યારબાદ બાથ, કોમ્બ, ટોવેલ અને નેપકિન. તો આ જે વર્ડ્સ છે હાઇજીનના એ આપણે અહીંયા ગ્રીડમાંથી શોધી લીધા છે. હવે એક્ઝામ્પલ, બ્રશ, વી શુડ બ્રશ અવર ટીથ ટ્વાઇસ અ ડે. હવે આપણે એ જ હાઇજીનના વર્ડથી સેન્ટેન્સીસ જોઈશું. જેવી રીતે એક્ઝામ્પલમાં બ્રશ માટે આપ્યું છે વી શુડ બ્રશ આર ટીથ ટ્વાઇસ અ ડે, એટલે આપણે આપણા જે દાંત છે એમને દિવસમાં 2 વાર બ્રશ કરવા જોઈએ. હવે ફર્સ્ટ જોઈએ, વી શુડ ટેક અ બાથ એવરી ડે. આપણે રોજ નહાવું જોઈએ. સેકન્ડ, વી શુડ ડ્રાય આવરસેલ્ફ વિથ અ ટોવેલ. આપણે પોતાના જાતને, આવરસેલ્ફ એટલે ખુદને ટોવેલની મદદથી સાફ કરવું જોઈએ, ડ્રાય કરવું જોઈએ. થર્ડ, વી શુડ વોશ આર હેન્ડ્સ વિથ અ સોપ એન્ડ વોટર. એટલે કે આપણે સોપ એટલે કે સાબુ અને પાણીની મદદથી આપણા હાથ ધોવા જોઈએ. ફોર્થ, વી શુડ યુઝ અ સ્ક્રબ ટુ ક્લીન આર હેન્ડ્સ એન્ડ ફીટ. એટલે આપણે આપણા હાથ અને પગ સાફ કરવા માટે સ્ક્રબનો ઉપયોગ કરવો જોઈએ. ફિફ્થ, વી શુડ વાઇપ આર હેન્ડ્સ વિથ અ ક્લીન નેપકિન. એટલે કે આપણે આપણા હાથ ક્લીન નેપકિન એટલે હેન્કીની મદદથી, ટોવેલની મદદથી વાઇપ કરવા માટે એમનો યુઝ કરવો જોઈએ, ચોખ્ખા ટોવેલનો અથવા ચોખ્ખા નેપકિનનું. સિક્સ્થ, વી શુડ ઓલવેઝ કોમ્બ આર હેર. એટલે કે આપણે હંમેશા આપણા વાળને વ્યવસ્થિત રીતે કોમ્બ એટલે કે ઓળવા જોઈએ. ત્યારબાદ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. એટલે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. અહીં આપણને કૌંસમાં આપ્યા છે વેઇટ એટલે વજન, એનર્જી એટલે ઉર્જા, વિટામિન્સ એટલે વિટામિન્સ, હેલ્ધી એટલે કે સ્વાસ્થ્ય માટે સારું અને કેલરીઝ એટલે કે કાર્બ્સ અથવા કાર્બોહાઈડ્રેટ્સ. ફર્સ્ટ જોઈએ, બ્લેન્ક ફૂડ પ્રોવાઇડ્સ ન્યુટ્રિયન્ટ્સ. એટલે કે અહીંયા આપણને બ્લેન્કનો અર્થ ખાલી જગ્યા છે અને ફૂડ એટલે કે કયો ખોરાક છે જે આપણને ન્યુટ્રિયન્ટ્સ પ્રોવાઈડ કરે છે એટલે કે આપે છે. તો આન્સર છે હેલ્ધી ફૂડ એટલે કે સ્વાસ્થ્ય માટે સારો હોય એવો ખોરાક. સેકન્ડ, ફ્રૂટ્સ આર ગુડ સોર્સ ઓફ બ્લેન્ક એ, સી એન્ડ ડી. એટલે કે ફ્રૂટ્સ, ફળો જે કહીએ છીએ એ ખાલી જગ્યા એ, સી અને ડીનો સારો સ્ત્રોત છે. તો એ, સી અને ડી એ શું છે? વિટામિન્સ છે. વિટામિન્સ એ, વિટામિન સી એન્ડ વિટામિન ડી. થર્ડ, ઇટિંગ ટુ મચ શુગર કેન લીડ ટુ બ્લેન્ક ગેઇન. એટલે કે ટુ મચનો અર્થ થાય છે કોઈ પણ વસ્તુ વધારે માત્રામાં હોવું. સો વધારે માત્રામાં શુગર એટલે કે ખાંડ ખાવી એ શું કરી શકે છે? ખાલી જગ્યા એટલે કે બ્લેન્ક ગેઇન કરે છે. તો એનો આન્સર છે વેઇટ ગેઇન કરે છે. ફોર્થ, જંક ફૂડ કન્ટેન્સ મચ બ્લેન્ક. તો જંક ફૂડમાં શું હોય છે? મચ કન્ટેન્સ એટલે કે વધારે માત્રામાં શું જોવા મળે છે? સો આન્સર છે કેલરીઝ. ફિફ્થ, હેલ્ધી સ્નેક્સ ગીવ્સ બ્લેન્ક ટુ અવર બોડી. એટલે કે હેલ્ધી એટલે કે સ્વાસ્થ્ય માટે સારું હોય એવા સ્નેક્સ જે આપણે નાસ્તો કરીએ છીએ એ શું આપે છે? આપણા બોડીને ઉર્જા, એનર્જી એટલે ઉર્જા આપે છે. ત્યાર પછી અરેન્જ ધ લેટર્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ, રાઇટ એપ્રોપ્રિએટ નંબર. અક્ષરો અહીંયા જે આપણને આપ્યા છે એ ગોઠવવાના છે, અર્થપૂર્ણ શબ્દો બનાવવાનો છે, બરાબર છે. તો અહીં તમને લેટર્સ, એક લેટર્સ અલગ અલગ રીતે એક વર્ડ હશે જેનો એક લેટર આગો પાછો કરીને
ઉલટ સુલટ તમને આપ્યો હશે, જેને તમારે ગોઠવવાનો છે અને મિનિંગફુલ જે વર્ડ બને છે એ જોવાનો છે. તો ચાલો જોઈએ. ફર્સ્ટ આપ્યો છે આપણને, આ તમે વર્ડ જોઈ શકો છો કે જેમાં બધા લેટર આગળ પાછળ ગોઠવેલા છે. તો એનો આન્સર શું બને છે યોગ્ય રીતે ગોઠવતા? TOMATO એટલે કે ટોમેટો. ટોમેટોનો અર્થ થાય છે ટામેટું, જે તમને અહીંયા જોઈ શકો છો. સેકન્ડ વર્ડ જોઈએ તો એનાથી શું બનશે? પોટેટો. પોટેટો એટલે બટાકા, જે તમે સેકન્ડ પિક્ચરમાં જોઈ શકો છો. એવી રીતે થર્ડ માટે જોઈએ તો છે લેડીઝ ફિંગર. લેડીઝ ફિંગરનો અર્થ થાય છે ભીંડા. તો તમે અહીંયા જોઈ શકશો, તમને અહીંયા લેડીઝ ફિંગર એટલે કે ભીંડા દર્શાવવામાં આપ્યા છે. ત્યારબાદ ફોર્થ છે ઓનિયન. ફોર્થ શું બનશે? ઓનિયન, જે તમે અહીંયા જોઈ શકશો. ઓનિયનનો અર્થ થાય છે ડુંગળી, તો જે તમે અહીંયા ફોર્થ પિક્ચરમાં જોઈ શકો છો. ત્યારબાદ ફિફ્થ આપ્યું છે પીઝ. પીઝનો અર્થ થાય છે વટાણા. વટાણા જે આવે છે એ, તો એ તમે અહીંયા ફિફ્થ નંબરના પિક્ચરમાં આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ હવે આપણે સિક્સ્થ જોઈએ. સિક્સ્થ આપ્યું છે કેરેટ. કેરેટનો અર્થ શું થશે? ગાજર, જે તમે સિક્સ્થ પિક્ચરમાં જોઈ શકો છો. એ જ રીતે સેવન્થ છે બોટલ ગાર્ડ. બોટલ ગાર્ડનો અર્થ થાય છે દૂધી. બોટલ ગાર્ડને કહેવાય છે દૂધી, એટલે કે લૌકી જે આપણે કહીએ છીએ હિન્દીમાં એ. ત્યારબાદ 8 છે કોર્ન, જે તમે અહીં 8 પિક્ચરમાં જોઈ શકો છો. કોર્ન એટલે મકાઈ. ત્યારબાદ નેક્સ્ટ છે 9th, તો એને ગોઠવતા શું વર્ડ બનશે? કેપ્સિકમ. તો આપણને ખબર છે કે કેપ્સિકમ એટલે શું થશે? તો કે કેપ્સિકમ મતલબ શિમલા મિર્ચ. ત્યારબાદ 10th છે કેબેજ. કેબેજનો અર્થ થાય છે કોબીજ, જે તમે અહીંયા ઉપર દર્શાવેલી પિક્ચરમાં જોઈ શકો છો. ત્યારબાદ નેક્સ્ટ છે 11, જે છે બ્રિંજલ. એને યોગ્ય રીતે ગોઠવતા શું વર્ડ બને છે? બ્રિંજલ. બ્રિંજલ એટલે કે રીંગણ, જે તમે એ પિક્ચરમાં જોઈ શકશો. ત્યારબાદ નેક્સ્ટ 12th નંબરનું આપેલું છે, તો જોઈએ તો એ બનશે કુકુંબર. કુકુંબરનો અર્થ થાય છે કાકડી, જે તમે અહીંયા પિક્ચરમાં જોઈ શકો છો. 13 વાળું બને છે પમ્પકિન. પમ્પકિનનો અર્થ થાય છે કોળું. પમ્પકિન તમે અહીંયા પિક્ચરમાં જોઈ શકો છો. ત્યારબાદ નેક્સ્ટ 14 નંબર. 14 નંબરમાં આપેલું છે જે વર્ડને ગોઠવતા બને છે બીટરૂટ. બીટરૂટનો અર્થ થાય છે બીટ, જે તમે જોઈ શકશો. ત્યારબાદ 15 છે કે જેને કહેવાશે સ્પિંચ. સ્પિંચનો અર્થ થાય છે પાલક. અને 16થમાં આપેલું છે રેડિશ. રેડિશનો અર્થ થાય છે મૂળો, જે તમે અહીંયા પિક્ચરમાં જોઈ શકો છો. તો આમ આપણે લેટર્સની ગોઠવણી કરીને યોગ્ય વર્ડ બનાવીને એના પિક્ચર જોયા. એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિ આપી છે જોઈએ. લેટ્સ પ્લે લુક એન્ડ સે, એટલે કે ચાલો એક એક્ટિવિટી રમીએ કે જેમાં છે આપણે રમવાનું છે અને બોલવાનું છે અને જોવાનું છે. તો ચાલો જોઈએ. શિક્ષક વર્ગને 4 જૂથમાં વિભાજિત કરશે. ત્યારબાદ એક પુસ્તક લેશે અને તેને ડેસ્કની આસપાસ જુદી જુદી જગ્યાએ મૂકશે. વિદ્યાર્થીઓ પુસ્તકનું સ્થાન સમજશે અને ઉદાહરણ મુજબ વાક્ય બોલશે. તો એક્ઝામ્પલ જોઈએ. ધ બુક ઇઝ ઓન ધ ડેસ્ક. ધ બુક ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ ડેસ્ક. એટલે કે અહીંયા ઉદાહરણમાં પહેલું છે ધ બુક ઇઝ ઓન ધ ડેસ્ક, એટલે કે બુક જે છે પુસ્તક એ શું છે? ડેસ્કની ઓન એટલે કે ઉપરની તરફ છે. સેકન્ડમાં આપ્યું છે ધ બુક ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ ડેસ્ક, એટલે કે બુક છે એ ક્યાં છે? ફ્રન્ટ ઓફ એટલે કે કોઈ બી વસ્તુની સામે હોવું, તો ડેસ્કની સામે છે. હવે જોઈએ. શિક્ષક પુસ્તકના સ્થાનને ઝડપથી બદલી વિદ્યાર્થીઓને સ્થાન નિર્દેશ કરતી અભિવ્યક્તિ કરતા વાક્ય બોલવાનું કહેશે. હવે આગળ જોઈએ સ્પીકિંગ એટલે કે કથન. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ, એટલે કૌંસમાં જે શબ્દો આપ્યા છે એનો યુઝ કરવાનો છે અને એની મદદથી આપણે આ પિક્ચર જે આપેલું છે એનું વર્ણન કરવાનું છે. તો કૌંસમાંના વર્ડ્સ જોઈએ. મેંગોઝ એટલે કેરી, બનાનાસ એટલે કેળા, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ, ઓરેન્જીસ એટલે સંતરા, એપલ્સ એટલે સફરજન, પોટેટોસ એટલે બટાકા, ઓનિયન્સ એટલે ડુંગળી, બીટર ગાર્ડ એટલે કે કારેલા, કોલીફ્લાવર એટલે કે ફુલેવર, કેબેજ એટલે કે કોબીજ, ટમેટોસ એટલે કે ટામેટા, સોલ્ટ એટલે મીઠું, કોરિએન્ડર પાવડર એટલે ધણા પાવડર, અ બોય એન્ડ અ ગર્લ એટલે એક છોકરો અને એક છોકરી. પિક્ચર તમે અહીં જોઈ શકો છો. તો ચલો આગળ જોઈએ. ધીસ પિક્ચર ઓફ અ કિચન, અ શેલ્ફ ઇન ધ કિચન.
ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ કિચન, એટલે કે આ કિચનનું પિક્ચર છે, એટલે કે રસોડાનું પિક્ચર છે. અ શેલ્ફ ઇન ધ કિચન, એટલે કે ત્યાં એક શેલ્ફ આપ્યો છે, ઘોડો આપેલો છે. ધેર આર મેની યુટેન્સિલ્સ ઓન ધ ઇટ, એટલે કે ત્યાં ઘણા યુટેન્સિલ્સનો અર્થ થાય છે વાસણો. એ તો કે ત્યાં શું કીધું છે, એ શેલ્ફમાં ઘણા વાસણો છે, એની ઉપર શેલ્ફની ઉપર ઘણા વાસણો છે. ધેર ઇઝ અ ટેબલ ઇન ધ કિચન, એટલે કે કિચનમાં એટલે રસોડામાં એક ટેબલ છે. ધેર આર મેની ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ ઓન ઇટ, એટલે કે ત્યાં એની ઉપર એ ટેબલની ઉપર ઓન ઇટ એટલે એની ઉપર ઘણા ફળો અને શાકભાજીઓ છે. ધેર આર મેની ફૂડ આઇટમ્સ ઇન ધ યુટેન્સિલ્સ કેપ્ટ ઓન ધ ટેબલ. જેવી રીતે આપણે પહેલાં જોયું, યુટેન્સિલ્સ એટલે વાસણો. તો અહીં કીધું છે તો કે એ જે વાસણો છે, યુટેન્સિલ્સ જે છે ઓન ધ ટેબલ, એટલે કે જે યુટેન્સિલ્સ એટલે વાસણો જે ટેબલની ઉપર મૂકવામાં આવ્યા છે તેમાં ઘણી ફૂડ આઇટમ્સ એટલે કે ખાવાની આઇટમ્સ મૂકેલી છે. ધેર આર ચપાતીસ ઇન અ બિગ પ્લેટ, એટલે કે ત્યાં ઇન અ બિગ પ્લેટ એટલે કે મોટી થાળીમાં એક પ્લેટમાં શું છે, ચપાતીસ એટલે કે રોટલીઓ છે. ધેર આર ફ્રૂટ્સ લાઇક એપલ્સ, એટલે કે ત્યાં વિવિધ ફળો છે, જેમ કે એપલ્સ એટલે સફરજન, બનાનાસ એટલે કેળા, એન્ડ ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ ઓન ધ ટેબલ, ટેબલની ઉપર. ધેર આર ગ્રીન ટોમેટોસ એન્ડ બીટર ગાર્ડ ટુ, એટલે કે ત્યાં ગ્રીન ટોમેટોસ એટલે કે લીલા ટમાટર જે કહીએ છીએ આપણે કીધું, ટોમેટોસ એટલે ટમેટા, અને બીટર ગાર્ડ એટલે કે કારેલા પણ છે. TOO2નો અર્થ થાય છે એ પણ કોઈ વસ્તુ બીજી પણ હોવી. ધેર ઇઝ સોલ્ટ એન્ડ કોરિએન્ડર પાવડર ઇન બોલ્સ, એટલે કે ત્યાં શું છે બીજું, તો કે સોલ્ટ એટલે મીઠું અને કોરિએન્ડર પાવડર એટલે ધાણા પાવડર બી છે બોલ્સ એટલે કે વાટકાઓની અંદર. વેજીટેબલ્સ લાઇક પોટેટોસ, અનિયન્સ એટલે કે વેજીટેબલ્સ જેવા કે શાકભાજી જેવી કે બટાકા, ડુંગળી, કોલીફ્લાવર એટલે કે ફુલેવર, કેબેજ એટલે કે કોબીજ, આર કટ એન્ડ પુટ ઇન ડિફરન્ટ યુટેન્સિલ્સ, એટલે કે કાપીને અલગ અલગ જુદા જુદા વાસણોમાં મૂકવામાં આવી છે. નેક્સ્ટ, ડુ ઇટ યોર સેલ્ફ, એટલે કે તમારી જાતે કરો. પ્રિપેર અ ચાર્ટ ઓન ધ થીમ હેલ્ધી ફૂડ, રાઇટ અ પેરેગ્રાફ. હવે અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કે હેલ્ધી ફૂડ એટલે સ્વાસ્થ્ય માટે સારો હોય એવા ખોરાકના વિષય પર એટલે એની થીમ પર એક ચાર્ટ બનાવવાનો છે અને એનાથી ફકરો લખવાનો છે. વિદ્યાર્થીઓ ઘરેથી અથવા બજારમાંથી સ્વસ્થ ખોરાક થીમ પર એક ચાર્ટ લાવશે અને વર્ગમાં તેની ચર્ચા કરશે. તો ચાલો જોઈએ. હેલ્ધી ફૂડ ચાર્ટ એટલે સ્વસ્થ ખોરાકનો ચાર્ટ. તમને એક કેટેગરી આપી છે, એટલે કે જે વસ્તુઓ છે એના એક્ઝામ્પલ્સ આપ્યા છે, એટલે કે એમાં કયા વસ્તુઓ આપણે એના એક્ઝામ્પલ તરીકે લઈ શકીએ છીએ એ, અને એના બેનિફિટ્સ આપ્યા છે કે એમાંથી આપણને કયો વસ્તુનો ફાયદો થશે એ. તો ચાલો જોઈએ. કેટેગરીમાં પહેલું આપ્યું છે ફ્રૂટ્સ, એટલે કે ફળો. એમાં આપ્યું છે એક્ઝામ્પલ્સ એપલ, બનાના, ઓરેન્જ અને ગ્રેપ્સ. તો આ એક્ઝામ્પલ આપણને ખબર છે, સફરજન, કેળા, સંતરા અને દ્રાક્ષ. હવે એના બેનિફિટ્સ શું કીધા છે, તો કે ગીવ વિટામિન્સ, એટલે કે વિટામિન્સ આપે છે. ઇમ્પ્રૂવ ઇમ્યુનિટી, આપણી ઇમ્યુનિટી ઇમ્પ્રૂવ કરે છે એટલે વધારે છે. કીપ સ્કિન હેલ્ધી, એટલે આપણી ત્વચાને હેલ્ધી એટલે સ્વસ્થ રાખે છે. બીજી કેટેગરી છે વેજીટેબલ્સ, એટલે કે શાકભાજી. તો એમાં એક્ઝામ્પલ આપ્યા છે સ્પિન્ચ એટલે કે પાલક, કેરેટ એટલે કે ગાજર, બ્રોકોલી એટલે કે ફુલેવર, અને ટોમેટો એટલે ટામેટા. અને એનાથી બનતા બેનિફિટ્સ કીધા છે. પ્રોવાઈડ મિનરલ્સ, એટલે કે આપણને કેટલાક મિનરલ્સ પ્રોવાઈડ કરે છે. ઇમ્પ્રૂવ આઈસાઇટ, એટલે કે આંખનું તેજ વધારે છે, જેમાં કોનો ભાગ આવશે, કેરેટ્સ. કેરેટ શું કરે છે, આપણી આંખની તેજ વધારે છે. એન્ડ એડ ડાયજેશન, એટલે કે ડાયજેશન ઇમ્પ્રૂવ કરવામાં હેલ્પ કરે છે. ત્યારબાદ કેટેગરી આપી છે હોલ ગ્રેઇન્સ, એટલે આખા જે આપણે અનાજ કહીએ છીએ એ. બ્રાઉન રાઈસ, એક્ઝામ્પલ્સમાં આપ્યું છે બ્રાઉન રાઈસ. ત્યારબાદ ઓટ્સ આપ્યા છે, એક પ્રકારનું અનાજ છે. હોલ વ્હીટ બ્રેડ, એટલે કે આખા જે ઘઉં છે એ ઘઉંમાંથી બનેલી જે બ્રેડ હોય છે એ. ત્યારબાદ બેનિફિટ્સ આપ્યા છે ગીવ એનર્જી, જ્યારે આપણે કાર્બ્સવાળી વસ્તુ ખાઈએ છીએ તો આપણને શું મળે છે, એનર્જી એટલે કે ઉર્જા મળે છે. કીપ સ્ટમક ફૂલ, એટલે કે આપણા પેટને ફૂલ રાખે છે. ઇમ્પ્રૂવ હાર્ટ હેલ્થ, એટલે આપણા હૃદયને શું કરે છે, એનું સ્વાસ્થ્ય સારું કરે છે. ત્યારબાદ જોઈએ પ્રોટીન રિચ ફૂડ, એટલે કે એવો ખોરાક જે પ્રોટીનથી ભરપૂર હોય. તો એમાં આપણને એક્ઝામ્પલ્સ આપ્યા છે એગ એટલે કે ઈંડા, ફિશ એટલે કે માછલી, બીન્સ એટલે કે શું કહીએ આપણે વગર અલગ અલગ ડિફરન્ટ ટાઈપના બીન્સ હોય છે, વટાણા ને એ બધું બરાબર છે. અને રાજમા જે આપણે કઠોળમાં બીન્સ લઈએ છીએ રાજમા એ. ત્યારબાદ લેન્ટિલ્સ એટલે કે કઠોળ. તો ચલો જોઈએ.
બિલ્ડ મસલ્સ એટલે કે એના બેનિફિટ શું છે તો કે મસલ્સ જે કહીએ છીએ શરીરમાં એ બિલ્ડઅપ કરવામાં મદદ કરે છે. રિપેર ટિશ્યુઝ એટલે કે જે ટિશ્યુઝ કહીએ છીએ એમના ફરીથી રિપેર કરવામાં એની હેલ્પ કરે છે, રિસ્ટ્રક્ચર કરે છે. ત્યારબાદ ડેરી ફૂડ્સ જોઈએ તો એની માટે એક્ઝામ્પલ્સ આપ્યા છે. મિલ્ક એટલે કે દૂધ, યોગર્ટ એટલે દહીં, એન્ડ ચીઝ એટલે આપણને સૌને ખબર છે ચીઝ. એના બેનિફિટ શું છે તો કે સ્ટ્રેન્થન્સ બોન્સ એન્ડ ટીથ. તો કે આપણને ખબર છે મિલ્કમાં શું રહે છે, કેલ્શિયમ રહેલું હોય છે. તો તેથી એ શું કરે છે, શરીરના હાડકાં એટલે કે બોન્સને મજબૂત કરે છે, સ્ટ્રેન્થ આપે છે. અને શું કરે છે, ટીથ એટલે કે આપણા દાંતને પણ સ્ટ્રેન્થ આપે છે, મજબૂત બનાવે છે, કારણ કે દાંતમાં પણ શું હોય છે, કેલ્શિયમ હોય છે. નેક્સ્ટ કેટેગરી છે નટ્સ એન્ડ સીડ્સ એટલે કે આપણે જે નટ્સ ખાઈએ છીએ બરાબર છે એ, અને સીડ્સ એટલે વિવિધ પ્રકારના બીજ. નટ્સમાં આપણને એક્ઝામ્પલ્સ આપ્યા છે આલમંડ નટ્સ, વોલનટ્સ. સીડ્સમાં આપ્યું છે સનફ્લાવર સીડ્સ. એના બેનિફિટ શું છે તો યાદ રાખવાનું આપણને કહે છે કે આલમંડ્સ એટલે કે બદામ ખાવાથી શું થાય છે તો કે બ્રેઇન એટલે કે યાદશક્તિ વધે છે. તો શું કહે છે અહીંયા, ઇમ્પ્રૂવ બ્રેઇન હેલ્થ એટલે મગજની સ્વસ્થતા માટે સારું હોય છે. ત્યારબાદ ગીવ ગુડ ફેટ્સ એટલે કે આ સનફ્લાવર સીડ્સ જે છે આપણને આવા સીડ્સ જે હોય છે બીજ એ શું કરે છે, સારો શરીર માટે સારો ગુડ ફેટ જે કહીએ છીએ એ પ્રોવાઈડ કરે છે. ત્યારબાદ નેક્સ્ટ કેટેગરી છે વોટર એટલે કે પાણી. તો એના એક્ઝામ્પલ છે ક્લીન ડ્રિંકિંગ વોટર એટલે કે સારું અને ચોખ્ખું એવું પીવાલાયક પાણી. તો એ શું કરે છે, બેનિફિટ્સ છે તો કે કીપ્સ આર બોડી હાઇડ્રેટેડ એન્ડ એક્ટિવ. એ આપણી બોડીને હાઇડ્રેટેડ રાખે છે અને એક્ટિવ રાખે છે. એક્ટિવ એટલે હંમેશા સક્રિય રાખે છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.